બનાસકાંઠા જિલ્લાના અને પાટણ લોકસભામાં આવતા કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ગૌ માતા મંદિર ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગ યોજાઈ। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે હવે એક તરફ રાજપૂત સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પાટણ 3 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગમાં એઆઈસીસીના સેક્રેટરી અને ઉત્તર ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા, કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, શિહોરી શહેર પ્રમુખ ભીખુભા ડાભી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા, કરશનભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે કોંગ્રેસને મત આપવા આહવાન કર્યું હતું, જેમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખે રાજપૂત સમાજના અગ્રણીઓને જણાવ્યું હતું કે રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલાની વાણી વિલાસ બાબતે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે હવે રાજપૂત સમાજ જાગૃત થાય અને ભાજપ વિરોધ મતદાન કરી ભાજપ સામે બદલો લેવાનો વખત આવી ગયો છે, ત્યારે હવે 7/5/2024 ના રોજ કાંકરેજ 15 વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ તરફી 100% મતદાન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી, જેમાં રામકિશન ઓઝાએ ગૌ માતાના મંદિરની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ચંદનજી અહીંયા પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે અને સદારામ બાપાના ભક્ત છે અને સમાજ સેવક છે, ત્યારે હવે કુશાસનને હટાવવા માટે કાળજી રાખી ને પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે અને હવે 2014માં 2 પાર્સલ રંગા અને બિલ્લા અમિત શાહ અને નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યો હતો। 50 જેટલા લોકો કોંગ્રેસ પક્ષનું ખીસ ધારણ કરી ભાજપને રામ રામ કર્યા હતા, ત્યારે હવે ભાજપના ખરાબ દિવસો નજીક આવી ગયા હોય એવું વાતાવરણ જોવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બ્યુરો ચીફ, બનાસકાંઠા। પહોંચવું છે શેખલાથી 7 વાગ્યાની મીટિંગ મારી થરામાં છે, જંગી સભા પણ થરામાં છે, આપણે જોડે ખૂબ ટાઈમ થઈ ગયો છે એટલે આપણી જોડે બહુ લાંબી વાત નહીં કરું પણ વિનંતી કરું છું। આપણે વિનંતી કરવા માટે એટલા માટે આવ્યો છું કે રાજકોટમાં રૂપાલાજીને ટિકિટ આપી છે એના અનુસંધાનમાં અને અહીંયા ક્ષત્રિય સમાજનો બહુ નારાજગી છે, તો એના અનુસંધાનમાં મેં બધા ક્ષત્રિયોએ રૂપાલાજીની ટિકિટ રદ કરવા માટે ખૂબ વિનંતી કરી, તો છતાંય ભાજપ અહંકારને અહમમાં આવીને આજ દિવસ સુધી ટિકિટ રદ કરી નથી, તો આજે અમારો સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધમાં છે અને ભાજપને સ્પષ્ટ રીતે બહુ 18 આલમ અમારી સાથે છે, રાજપૂતોની સાથે છે કે અમે એમને બહુમતીથી હરાવીશું અને સબક શીખવાડીશું કે આ રીતના ક્યારે આ રીતના ના કરવું જોઈએ, કે અમારી સ્મિતાનો, અમારી બેન દીકરીઓને સ્મિતાનો સવાલ છે અને એના ઉપર આ રૂપાલાજીએ જે ટિપ્પણી કરી છે એ બદલ હું વખોડું છું અને સમગ્ર રાજપૂત સમાજ આજે ભાજપ વિરુદ્ધ મત કરી અને અમને સબક શીખવાડશે।